બધા ભક્તોને જય ગુરુ માલિક જેવી રીતે વાત કરી તે હું હમણાં લગભગ દેહડા ધામમાં ઉભો છું તમે દેખી રહ્યા આજ આ મહાશિવરાત્રિનો પાવન પર્વ લગભગ મનાવી રહ્યા તમને બતાડી દઉં આજ દેહડા ધામ जो से संत श्री गंगाराम जी महाराज जो मंदिर से आगू शिव मंदिर तेना मंदिर पर आज जो ये महाशिवरात्रि पावन पर्व मनावी तमने बता दूँ इन वीडियो में कि हाँ गुजरात मध्य प्रदेश और राजस्थान तीनों राज्य लगभग बदला भगत आगा महाशिवरात्रि मनावा आया ना महाराजना दर्शन कर्या भजन सत्संग और भोजन बधानो लगभग भंडारानो आनंद लीधो तो देखी मारी पछाड़ी जो भीड़ से हजारों संख्या में आज महाशिवरात्रि पावन पर्व मनावा हरेक गाँव थी लगभग बधा भगत आका आया तुम देखो ना वीडियो में कि आ भजन सत्संग अन की केम थाई रुचि तो बधु ने तमने वीडियो बता दी। दर्शन માટે આપણે જરા પણ ધક્કામુક્કી કરવાની નથી શાંતિથી આપ બીજી કોઈ પણ જરૂરી છે કોઈ વસ્તુ હોય એને યથાશક્તિ ભેગી કરીને તુલસીનો ક્યારો આગળ તુલસીનો ક્યારો ચાલે ગરમની સેવા ચાલે ગરમની સેવા મુંદ મંગલ કરવારતી હરિ ગુરુ સંતની સેવા
कन्हैया लाल की जय। माता पिता की जय, गुरु गोविंद की जय। भदर सत्य भाइयों, हर हर महादेव। हर નાના બાળકો, આજે મહાશિવરાત્રી, આજે દિવસ સહેલો સંતો ભક્તો, આજે એક આપણે ઉજવણી કરવા સૌ પધાર્યા સંતો ભક્તો. ખૂબ દયા છે, ભગવાનની ખૂબ કૃપા છે. આજે સંતો ભક્તો એક માસ એક મહિનો અખંડ ઉપવાસ રાખ્યો, પણ આજ કોઈ કે દુઃખી થયો, કોઈને તાવ આવ્યો કે કોઈ નબળો થઈ ગયો કે એવું કોઈને જાણવા નહીં મળ્યું સંતો ભક્તો. આમાં આજે ભૂખ છે, ભૂખ આપણે સંતો ભક્તોએ કોને મારી? ભૂખને મારી. ભૂખ આપણને શું કરી શકે? ભૂખ આવે એટલે લાવ આપણને આલવું પડે. પણ આજે એક મહિનો મોડામાં કણ બી નહીં નાખ્યો તો ભૂખ બી મેરે નહીં આવી. ભગત की ભક્તાણીઓ કેટલી બધી એક મહાશિવરાત્રિની તપસ્યા. આજે આપણી અંદર અવગુણ હતા, તપસ્યા કરવાથી અવગુણનો ગુણ પ્રગટ થઈ ગયા સંતો ભક્તો. શરીર ભલે દુઃખી થાય, ખાવા દેવાની દેખવાની કોઈ જરૂર નથી, પણ અંદર અજર અમર આત્મા કાયમને માટે રહેશે. એ મરે નહીં, ડૂબે નહીં. દેહ કાયા તો મટ્ટી છે, મટ્ટીમાં મળી જશે. એને માટે કોઈ સંતોષ ચિંતા નહીં કરવાની. ચિંતા તો આપણે બધા કરતેલા, પણ પૂરી ચિંતાનું શું બનાવી આલે? ચિંતન. આજ આપણે બધા ભગવાનનું આપણે શું કર્યું? ચિંતન કર્યું. ચિંતા આપણી મેળથી ના થઈ ગઈ સંતો ભક્તો. આપણી અંદર અવગુણનો ગુણ થઈ ગયો, ચિંતાનું ભગવાનનું ચિંતન થઈ ગયું. આ એક જાતનું ઘરેણું કહેવાય સંતો ભક્તો. તો આના માટે સંતો ભક્તો ખૂબ દયા કરજો, ખૂબ કૃપા કરજો. હવે આપણે બધા થઈને ભગવાનને બોલાવી અને પછી થોડી વાર આપણે સત્સંગ સાંભળશું. સદગુરુ દેવ કી. આજે ગુરુના ધામની અંદર મધ્યપ્રદેશ, ગુજરાત બંને રાજ્યોથી આવેલા સૌ ભક્ત ભાઈઓ ગાદી પર બિરાજમાન, આપણા કુળનું ગૌરવ, ભીલ સમાજમાંથી, આપણા કુટુંબ પરિવારમાંથી તમને, અમને, આપણને બધાને ભક્તિ, સત્સંગ, આપણું જીવન પરિવર્તન
જીવનનો આપણો સંકલ્પ અને જેમની પ્રેરણાથી આપણે બધા ચાલી રહ્યા છીએ એવા આપણા ગુરુજીના ચરણોની અંદર કોટી કોટી વંદના આપણે કરીએ છીએ. વર્ષોની ઉપાસના, ઊંડું જ્ઞાન તમને અમને બધાને આપણને ભક્તિ રૂપી સત્સંગ જેમને આપ્યું છે અને જેમના તપોભૂમિમાં આપણે બધા પધાર્યા છે એવા ગંગારામ મહારાજ જોરદાર તાળી પાડીને શીશ નમાવીને જીવનમાં ગુરુ મળી જાય બીજું કે આપણે જોઈતું નથી. પણ મહારાજે વાત કરી ગાડી બંગલા આપણે કઈ માળ વાળો ચાલે એવું નહીં, ઠેક પૂછે એવું નહીં. પણ આપણા ગુરુજી છે જે માર્ગ આપણને બતાવ્યો છે, સતનો માર્ગ, ધર્મનો માર્ગ, ભક્તિનો માર્ગ, ભજન અને સત્સંગ, જે જીવન આપણને મળ્યું છે એ અનમોલ જીવન મળ્યું છે. ફરી જન્મ મનુષ્ય અવતાર મળે કે નહીં મળે કોઈને ખબર નથી, પણ ફરીથી મનુષ્ય જન્મ આપણને બધાને મળે, ફરી ભક્તિ કરીએ, ભજન કરીએ, સત્સંગ કરીએ, આપણું કુળ ને તારવા માટે આપણા ગુરુજી રાત દિવસ પ્રવાસ કરી રહ્યા છે. મેં જ્યાં જ્યાં જઈએ એટલે કે ગંગા મહારાજ, ગંગુ મહારાજ અહીં આવ્યા હતા, અહીંયા આરતી કરી ગયા, ભજન કરી ગયા. હું જે જે ગામમાં જઉં, ઝાલોદજીએ, દાહોદજીએ, ગરબાડાજીએ, બધે જ્યાં જ્યાં ફરીએ ત્યાં અમે ચૂંટણી હારું ગયા, તમે સમજતા હતા, હું કા જતા હોય તમને પાછો વેમ પડી જાય, સાહેબોમાં જતા હોય પ્લોટ આવે એટલે અમારે જવું તો પડે, પાછું બધાને પ્રણામ કરવું પડે, પણ ત્યાં મહારાજને યાદ કરે.